હું માહી પટેલ અમદાવાદથી વાત કરું છું. છત્રજીત ખાચર નામનો વ્યક્તિ, જે ગામ એનું બોટાદ, હાલ રહેવાસી અમદાવાદ નારોલ લક્ષ્મી નિવાસમાં 512માં રહે છે અને એમ્બિટ કંપનીના અંદર ફાઇનાન્સ ઓફિસર તરીકે જોબ કરે છે. અને હું અને બંને જણા પ્રેમ સંબંધમાં 3 વર્ષથી હતા અને લગ્ન કરવાનું કીધું હતું એને, કે લગ્નની વાત કરી હતી કે હું તારા જોડે જ લગ્ન કરીશ, બીજા કોઈ જોડે લગ્ન નહીં કરું એમ કરીને. અવારનવાર એ મને એના ફ્લેટે લઈ જતો, અઠવાડિયું મને રાખતો અને મારું શોષણ કરતો. અને પછી જ્યારે મેં એને મેરેજનું કીધું કે હવે તું મેરેજ માટે એગ્રી થઈ જા, તો એને મેરેજ માટે એના મમ્મીને વાત કરી. તો એના મમ્મીએ એમ કીધું કે અધર કાસ્ટની છે તો મારે નહીં કરવા. અને તે છતાં બી એ મારા જોડે પ્રેમ સંબંધમાં રહ્યો અને મને કીધું કે મેરેજ તો હું તારા જોડે જ કરીશ એમ કરીને એને મારી 2 જગ્યા ઉપર સગાઈ તોડાવી. જ્યારે મેં એને કીધું કે તું મેરેજ કર, એ પછી એને ના પાડી. પછી મેં મારા ઘેર મારા મમ્મીને વાત કરી. પછી મમ્મી મારા સમાજના અંદર બીજી જગ્યા પર મારી સગાઈ કરાવી. તો એને એ છોકરાને ફોન કરી એલફેલ ગારો દઈ અને મારી સગાઈ તોડાવી. અને એ પછી મેં કંટાળીને અરજી આપી પોલીસ સ્ટેશનના અંદર. જ્યારે પોલીસ સ્ટેશનના અંદર મેં અરજી આપી ત્યારે પોલીસ સ્ટેશનના અંદર આવ્યો અને એને જવાબ આપ્યો કે આજ પછી હું આને હેરાન નહીં કરું. તે છતાં બી બીજી જગ્યા પર મારી સગાઈ થઈ, ત્યાં બી એને તોડાવી કે આ મારા જોડે સેટિંગમાં હતી પહેલાં, એવી વાત મારી વાયરલ કરીને એને બીજી જગ્યા પર બી મારી સગાઈ તોડાવી. અને હાલ બી એવું જ કહે છે મને કે હું તને કોઈની થવા નહીં દઉં, કોઈના જોડે તારા મેરેજ નહીં થવા દઉં. એ રીતના એ ને એના મિત્રો અવારનવાર મને ધમકીઓ આપે છે.